દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના ઉતરાજ ગામના હનુમાન ભક્ત કિરણ મહારાજ દ્વારા શિનોર પાંજરાપોળ ખાતે ગાયો સહિત 100 જેટલા અબોલ પશુઓને ભોજન પીરસવામાં આવ્યું। દાળ ભાત શાક રોટલીને ભજીયા સહિતની વાનગીઓ જમતા લોકોએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે આવી વાનગીઓનો સ્વાદ અબોલ પશુઓને મળી શકે ખરો। આવો જ એક ઉમદા વિચાર આવ્યો શિનોર તાલુકાના ઉતરાજ ગામના હનુમાન ભક્ત કિરણ મહારાજને અને તેમને શિનોરની પાંજરાપોળની ગાયો સહિત 100 જેટલા અબોલ પશુઓને જમાડવા માટે દાળ ભાત શાક રોટલી અને ભજીયા સહિતની વાનગીઓ પીરસવામાં આવી હતી, જેમાં ગાયો સહિત 100 જેટલા અબોલ પશુઓએ ધરાઈને જમવાની મજા માણી હતી। ત્યારે આ સેવામાં શિનોર પાંજરાપોળના મેનેજર સુમિત યાદવ, હનુમાન ભક્ત કિરણ મહારાજ સહિત 50 ભક્તો જોડાયા। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અમે હનુમાનજી ભગત અને આજે મારા જે બધા ભક્તો છે અને અમે બધા અહીંયા પાંજરાપોળ શિનોર અમે અહીંયા ગાયોને જમાડવા આવ્યા છે। ગુજરાતી થાળી અને બધાના સહયોગથી અને બધા સેવા કરે છે અને મને ખૂબ ખૂબ આનંદ છે। આ પાંજરાપોળના મેનેજર છે એ અમને સહકાર આલે છે અને આ રીતે અહીંયા અમે જમાડવા આવ્યા છે અને અમને આજે બહુ જ આનંદ થયો। અને ગાયો માટે ગુજરાતી થાળી એટલે દૂધ, રોટલી, દાળ ભાત શાક, ભજીયા અને એ જમાડ્યું ભોજન અને પીરસીને જમાડ્યું છે, એટલે અમને ખૂબ આનંદ છે એ વાતનો કે આવો ને આવું અમને અવસર મળતો રહે એવી દાદાને માતાજીને પ્રાર્થના છે।